પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું આખા ગામનું સ્વાગત કરું છું મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. બધા હે મજાના ને હે ખમા મજા હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. તો જેમીન મારા ચાવડિયા પાડો હતું લ્યા. હા મારા જેવડો હતું. હું શું કહું, આ ફુગ્ગા કોઈને બાર છોકરાઓને આપી દે જેમ લેવા હોય. હવે આપી દે, ફૂટી જાય એમ કરતા. જો કેટલા ફુગ્ગા બચ્યા ખબર મારા બર્થડે ના કાલના. અહીંયા બતાય છે. હા તો જો આટલા ફુગ્ગા બચ્યા છે. અડધા તો ઘરમાં રાત્રે બૂમા બંગ ફૂટતા જ તા. તો પહેલા તો છે ને કાલના દિવસની વાત કરું તો 29 વર્ષ પૂરા થયા. એમાંનો આ વર્ષનો મારો સૌથી બેસ્ટમાં બેસ્ટ સર્વશ્રેષ્ઠ જન્મદિવસ રહ્યો. બહુ જ મજાનો દિવસ રહ્યો. રાતથી જ કાલે મારો જન્મદિવસ હતો, એની આગલી રાતથી જ મને બધાની શુભકામનાઓ આવવા લાગી હતી. અને મારું સોશિયલ મીડિયાનું જે પરિવાર છે, ઇન્સ્ટાગ્રામ પરિવાર, યુટ્યુબ પરિવાર અને ફેસબુક પરિવાર, બધાએ તો ખોબલે ને ડગલે જે મને શુભકામનાઓ પાઠવી છે. મતલબ હું એવું કહું, આટલી ઉંમરમાં બધી ભેળી થઈને મને એક જ સાથે મળી ગઈ એવું લાગે છે. અને કાલના દિવસનું પછી વાત કરું બીજી, પણ પહેલા તો હૃદયથી ખૂબ ખૂબ આભાર બધાનો. આટલી મજાની આટલી બધી હૃદયથી મને શુભકામનાઓ પાઠવવા માટે હું ખૂબ ખૂબ આભારી છું. પર્સનલી એકને થેન્ક યુ નથી કહી શકતી, આભાર નથી માની શકતી એમ, પણ આ કંઈક આનંદ જ અલગ છે. મતલબ હજારોની સંખ્યામાં મને જન્મદિવસની શુભકામનાઓ બધાએ પાઠવી છે. હું બહુ જ આભારી છું ને બહુ જ ખુશનસીબ માનું છું પોતાને કે તમે બધાએ આટલો બધો પ્રેમ દીધો, આટલા બધા આશીર્વાદ દીધા અને આટલી બધી લાગણીઓ મારી માટે. એના બદલ ફરીવાર બે હાથ અને મારું માથું નમાવીને હું બહુ જ આભાર માનું છું તમારા બધાનો કે મને તમારી દીકરી બેન ગણીને આટલી બધી શુભકામનાઓ પાઠવી. ખૂબ ખૂબ આભાર. આ સુધીનો સૌથી બેસ્ટ જન્મદિવસ રહ્યો મારો. સૌથી બેસ્ટમાં બેસ્ટ બહુ જ આભાર. બહુ જ આભાર. મતલબ તારી જોડે ઘણા શબ્દો નથી. બાકી કાલના દિવસની વાત કરું તમને બધાને તો કાલના દિવસમાં રાતથી જ કોમલ આવ્યા હતા, બરોબર, મારા બહુ જૂના મિત્ર. કેક લઈને આવ્યા હતા અને મારી માટે મજાના કપડાં લઈને આવ્યા હતા. 11:30 વાગે અમારા ઘરે આવી ગયા હતા. મારા જન્મદિવસના અડધા કલાક થવાનો હતો એના પહેલા 10 તારીખે રાત્રે આવીને તો મને એમને કપડાં નવા પહેરવડાવ્યા. પછી 12 વાગ્યા એટલે કેક કાપી અમે, અને મારી માટે મસ્ત ક્રાઉન લાવ્યા હતા. અને મને બહુ બધા આશીર્વાદ આપ્યા, એમને બહુ બધી શુભકામનાઓ આપી. અમે પરિવારના સભ્યોએ રાત્રે 12 વાગે કેક કાપી અને મજાનો એ સમયને એન્જોય કર્યો. હું સાચું કહું છું, મેં કેક નથી ખાધી, ખાલી મને આ લોકો ઓડાડતા હતા, મને નથી ખાવા દીધી. પણ હા, પછી ક્યારે ખાધી એ કહું. પછી એ થયું, મજાનો મારો બર્થડે સેલિબ્રેટ થયો. પછી નિમેશજીનો ફોન આવ્યો, મારા મોટા નણંદ, અને બધાના મેસેજો તો ચાલુ જ થઈ ગયા હતા બધાના, પણ અમે બધા બેઠા હતા એટલે મેં ખાસ જવાબ નતા આપ્યા. હવે પછી નિમેશજીએ મને બર્થડે વિશ કર્યો. બર્થડે વિશ કર્યા પછી બાપુ એમના મિત્રો બધા બેઠા હતા રાત્રે, બરોબર.
અને પછી મને ફોન કર્યો કે બધા ભાઈઓ તને બર્થડે વિશ કરવા માંગે છે, તો બધા પછી મને બર્થડે વિશ કરવાનું ચાલુ કર્યું. અને બધાએ મળીને એમાં અમારા રોનકભાઈએ આગેવાની લીધી મારા ભાઈબંધ આગેવાની લીધી અને કે કેક તો કાપવી જ પડે. રાત્રે 1 વાગે નિમેશજી મને ઘરે લેવા આવ્યા અને કોમલ મારી માટે મજાનો ડ્રેસ લાવ્યા હતા. પછી મેં ચેન્જ કરી નાખ્યો હતો, પણ આર્યા મને રાત્રે 1 વાગે ફોન કરે છે કે બધા જીદ કરી રહ્યા છે એટલે હું લેવા આવું છું. અને આવ્યા, મેં કપડાં બદલ્યા અને પછી પાછા અમે ગયા રિવરફ્રન્ટ, જે અમદાવાદ લખેલું છે એની સામે, જ્યાં ગયા વર્ષે બી મારો બર્થડે ત્યાં જ સેલિબ્રેશન કર્યો હતો બધાએ મળીને, આ જ મારા બધા ભાઈઓએ. અને પછી મજાનો કેક લાવી, ત્યાં અમે કેક કાપી અને મસ્ત મજાના ફોટા પાડ્યા અને થોડી વાર બેઠા. અને એ કેકમાંથી મેં આટલો પીસ હિમેશજીની રજા લઈને એકદમ નાનો પીસ ખાધો હતો, કારણ કે મને બહુ જ મન થઈ રહ્યું હતું, પણ એકદમ નાનો પીસ ખાધો હતો, બહુ મોટો નહીં હો. અને મજાનો, મતલબ બહુ મજા આવી ગઈ. પછી 10-15 મિનિટ બેઠા, પછી પાછા આવ્યા, મને ઘરે મૂકવા આવ્યા. ઘરે મૂકવા આવ્યા પછી મેં ફોન જોયો તો જેટલા લોકોએ મારા સ્ટેટસ મૂક્યા હતા, સ્ટોરી મૂકી હતી, જેટલાનું થયું એ બધાનો રિપ્લાય આપ્યો રાત્રે. અને મોડા સુધી જાગી અને સવારે હું સૂતેલી હતી અને સોશિયલ મીડિયાના પરિવાર થકી મને મળેલા મારા એક બેન, દીદી હવે તો કે થઈ ગયા, એ સવારે મને મળવા આવ્યા. એમની જોડે મજાનો ટાઈમ વિતાવ્યો, એમને મને ભેટ આપી અને પછી હું ફ્રેશ થઈ. એમના ગયા પછી મેં દીવાબત્તી ને એ કર્યું. હું તૈયાર થઈ, મજાની તૈયાર થઈને મેં રીલો બનાવી. કાલના દિવસમાં મતલબ બહુ મસ્ત દિવસ રહ્યો. પછી બપોરે કાલે ખીચડી વઘારી હતી. મમ્મી મને કે તું વઘારીશ, કારણ કે એમને ઓલી આગલા દિવસે વઘારી તે બહુ ભાઈ. તમે કીધું હા કેમ નહીં, તો મેં પછી ખીચડી વઘારી કાલે. પછી પાછો હું વિડીયો બનાવતી તો નિમેશજી આવી ગયા એ ટાઈમે. પછી અમે વિડીયોમાં એન્જોય કર્યું, વિડીયો બનાવ્યો. પછી અમે એના પછી ચા નાસ્તો કર્યો. અને કાલનું પ્લાનિંગ એવું હતું કે કાલે સાંજે મારે ઘરે જ રહેવાનું હતું. મારા સાસરી પક્ષમાંથી કોઈ અમારે બહાર જમવાનું કોઈ આયોજન હતું નહીં ત્યારે, અને અચાનક આયોજન બન્યું. તો અમે ફુગ્ગા ફૂલાવતા હતા, તો મારા મોટા નણંદના નિહલદીનો ફોન આવ્યો ને કે બહાર જમવા જઈએ, એમ મારો બર્થડે છે તો પછી બધું આયોજન બદલાઈ ગયું. અને ફુગ્ગા ફૂલાવ્યા, ફુગ્ગા લગાવ્યા અને આખા ગામના ફુગ્ગા ફોડ્યા, લગાવ્યા ને સાથે સાથે ફોડ્યા. અને પછી જે મારા આજુબાજુમાં જે મને ઠીક લાગી એમને મેં બોલાવ્યા, નીતા ભાભી, ગુડો, વીણા, એમને અમે ફોટા પડાવ્યા બહુ મજાના. મેં ને નિમેશજીએ કપલ ફોટા બહુ મજાના પડાવ્યા. મેં જે નવો ડ્રેસ પહેર્યો છે એમાં, એ હું પોસ્ટ કરીશ, તમે જોજો, બહુ જ મસ્ત આવ્યા છે. પછી અમે બહુ બધા ફોટા પડાવ્યા. ફોટા પડાવતા અને એ બધું કરતા જ જોવો ને 7-10 અહીંયા જ થઈ ગઈ હતી ઘરે જ. અને બધા મને બહુ બધા લોકોએ બર્થડે વિશ કર્યો. અમારા અહીંયા આજુબાજુ રહેનારા લોકોએ બી બહુ મતલબ બર્થડે વિશ કર્યો. પછી મેં જે કાલે કપડાં પહેર્યા હતા એના બધાએ વખાણ કર્યા. મતલબ એ આનંદ જ અલગ હોય. પછી બસ પછી અમે નીકળવાનું હતું, તો હું ફ્રેશ થઈ, મેં કપડાં ચેન્જ કર્યા. અહીંયા અમારા બાજુમાં જે ભાભી છે બરોબર, તો મતલબ એ કપડાં સીલવાનું ને એ બધું કામ કરે છે બરોબર, અમારા અહીંયા પાડોશી જ છે. તો ડ્રેસ સીલવા, બ્લાઉઝ સીલવા એનું બધું કામ કરે છે. પૂનમ ભાભી નામ છે એમનું, વિજયભાઈના ઘેરથી. અમારાથી એક ઘર છોડીને એક ઘર, તો વચમાં બી મેં એમની જોડે 2 ડ્રેસ સીવડાવ્યા હતા. પછી તો મારા કીમો ચાલુ થઈ ગયા અને એ લોકો બી ગામડે ગયા હતા, હમણાં આવ્યા. તો કાલે જે મારી માટે કોમળ જે ડ્રેસ લાવ્યા હતા એમની બાય નખાવા હું ગઈ, તો અર્જન્ટ મને તરત જ એમને બાય નાખી આપી. અને મેં એમને કીધું કે ભાભી જે મારા 2 ડ્રેસના કેટલા પૈસા થયા છે અને આ કહો. તો એમને મને શું કીધું ખબર, कि नहीं सुरेखा दीदी, अभी मुझे पैसे नहीं चाहिए, आप पहले एकदम बढ़िया से ठीक हो जाइए, मेरा ये उधार आपको रखना है, आपको ठीक होना है, बाद में मुझे देना है, तो आपको मेरा ये उधार देने के लिए ઉભા રહો, મારી મમ્મી શું કે જો વિડીયો કે મારો વિડીયો ઉતાર, મેં ઊંધો ડ્રેસ પહેર્યો ને સાંજે
બતાય તો મમ્મી. હે ભગવાન મમ્મી, હું ઉતાવળ હતી આટલી બધી. જો શાક માર્કેટ જવાનું છે ને બેને ઊંધો ડ્રેસ પહેર્યો જો. એ ભાઈ પણ મને આમ ખબર નહીં પડતી હો કાપડ એવું હોય એટલે. हाँ तो ये पूनम भाभी के आप मेरा ये उधार आप पे रहेगा, आपको ठीक होना है, बढ़िया से अच्छा होना है, फिर मुझे ये पेमेंट देना है. તો એમની એ વાતો સાંભળીને કાલે હું ભાવુક થઈ ગઈ હતી તો એ સારું ભાભી તમારું આ ઉધાર રહ્યું મારી ઉપર. પછી એમને બાયો નાખી દીધી મારા ડ્રેસમાં અર્જન્ટ, અને પછી હું તૈયાર થઈ ગઈ સાંજે, અને પછી અમે નીકળ્યા. તો નિમેશજી અમારે અહીંયા એક છે આપણે નિર્ણયનગર ગરનાળા છે બાજુમાં કોર્નરમાં સિકોતર માનું મંદિર છે. તો બધા પહેલા તો એ મને ત્યાં દર્શન કરવા લઈ ગયા. અમે ત્યાં ગયા, થોડી વાર ત્યાં ઊભા રહ્યા, દર્શન કર્યા માતાજીના, અને પછી અમે જ્યાં જમવા જવાનું હતું ત્યાં ગયા. તો એ તો બહુ દાણે લીમડા છે, બહુ દૂર છે હોટલ, બટ અમે ત્યાં ગયા હતા. અને હું એડ્રેસ લઈને આવી છું. મતલબ ટોલ નાકા કાંકરિયા છે ને ત્યાં છે એ રેસ્ટોરન્ટ, અને બહુ જ મસ્ત હતી. કાંકરિયા. અને બહુ મતલબ સારું હતું જમવાનું. બીજું ત્યાંનો સ્ટાફ બહુ જ મસ્ત હતો સ્વભાવની રીતે પણ. અને આમ જે રીતના ગયા તમે બહાર વેટિંગમાં બેઠા હતા તો ત્યાં પણ પાણી લઈને આવ્યા, અંદર બી જ્યારે બેઠા બધી વસ્તુ સર્વ કરવી, વારે વારે પૂછવું, બધી જ રીતે. મને તો મતલબ બહુ જ મજા આવી ગઈ. અને હું આની એક રીલ બનાવીશ. ખાવામાં બધું બહુ જ ટેસ્ટી હતું, મજા આવી ગઈ. તો આયરા આવશે તો પછી અમે જવાના છીએ. તો બસ કાલે મેં એટલા માટે વિડીયો રોક્યો હતો કે મમ્મીનું કહેતી હતી કે આવે છે તો અમારે કામ છે તો થોડી વાર માટે બહાર જવાનું છે. તો બસ કાલે જમવા ગયા. હવે શું શું મંગાવ્યું તું એ કહું. જો કે મેં બધું થોડું થોડું ખાધું છે પણ બહુ જ હેલ્ધી ને ટેસ્ટી જ હતું, સાચું કહું છું. એક વાર તો ચાલે ને યાર, મતલબ તો જમવાનું બધું બહુ સરસ હતું. ગરમા ગરમ મસ્ત રોટલી બટરમાં, સબ્જી મંગાવી હતી પનીરની, બરોબર. પછી મંચુરિયન નૂડલ્સ, પિઝા મંગાવ્યા હતા, અને સૂપ, પાપડ, અને અચાર ત્યાંનું બહુ જ ટેસ્ટી હતું, મતલબ અતિશય ટેસ્ટી હતું, બહુ જ મસ્ત. થોડું ટેસ્ટ કર્યું હતું. અને છેલ્લે છે ને મુખવાસમાં ત્યાંથી આપ્યો હતો પાન, બોક્સમાં મીઠો પાન. તો મારું પેટ તો આમે હું તો બહુ બધું ખાઈ લીધું હતું એટલે પેટ ભરેલું હતું. તો હું પાન લઈને આવી હતી ઘરે. તમે અત્યારે સવારે મમ્માને આપ્યો તો કેવો હતો પાન મમ્મી? સારો હતો તો મુખવાસમાં, હે ને? હા, એટલે મમ્મી કે છે મોઢા મૂક્યો ને ઓગળી ગયો હતો, તો મજાનો પાન હતો એ. પછી મેં સવારે જયારે પર્સ સાફ કરીને મેં મમ્મીને આપ્યો હતો પાન. તો બહુ જ સારું હતું જમવાનું. એની એક એડ્રેસ સાથેની રીલ, લોકેશન સાથેની બનાવીશ. અને બધું ત્યાંના બધા સ્ટાફનો વ્યવહાર બહુ સારો હતો, અને એ જ મને બહુ ગમે. જ્યારે બી અમે બે માણસ ક્યાંય જમવા જઈએ તો જો મારે ભમફોડું આવી ગયું છે, નિમેશજી આવી ગયા છે. તો જો ગાડી પાર્ક કરશે અને પછી એ મારી સામે જોશે, પછી હસશે. અને એમને અંદર આવવું જ પડશે કારણ કે હા જો ત્યાં પાર્ક કરે છે ગાડી. આવવું પડશે તમારે. આ શર્ટ એ પહેરે ને એ મને બહુ જ ગમે. આ શર્ટ નો કલર એ મને બહુ ગમે. જો એ આવશે ઘરમાં આવે, જો એમનો ચહેરો જોઈશું આપણે. તો આવે છે. જાવ મમ્મી. તો મમ્મી જાય છે માર્કેટ શાકભાજી લેવા, અને એ પ્રવેશ કરી રહ્યા છે. નિમેશજી કેમ છો? કઈ જવાબ નહીં. હું કાલે ખાધું ને એની તારીફ કરી રહી હતી કે કેટલું ટેસ્ટી હતું બધું ખાવાનું. હા, મતલબ બહુ જ ટેસ્ટી હતું. ટેસ્ટ બહુ મસ્ત નતું, બહુ જ સરસ હતું. અને મેન તો સ્ટાફનો વ્યવહાર મને હંમેશા મારું આ રહ્યું છે. એ તો ટીપ તો આપવી જ પડે, એમાં નોર્મલ વસ્તુ એટલું સરસ મજાનો વ્યવહાર.
મારો બર્થડે છે તો ટીપ તો આપવી જ પડે ને એમને. લો, તો મજા આવી ગઈ કાલે. બીજું, કાલનો દિવસ ક્યાં ગયો અને બહુ જ બધા લોકોએ મને શુભકામના પાઠવી. આટલી ઉંમરમાં હું સાચું કહું છું, 29 પૂરા થયા ને, મને એવું લાગે મારે 29 પૂરેપૂરાની મને બધી શુભકામનાઓ એક સાથે મળી ગઈ. ઘણી વાર તો મારા બર્થડે એવા ગયા છે કે મારા બહુ નજદીકના લોકો હતા, એમને નહોતી ખબર કે મારો બર્થડે છે. કેમ ખબર? કારણ કે હું સ્ટેટસ ના મૂક્યું હોય કે આ ના. ઘણી વાર તો મેં સ્ટેટસ મૂક્યો ને એના પછી ખબર પડે લોકોને કે મારો બર્થડે છે. તો એ પરિસ્થિતિને લઈને અને આ પરિસ્થિતિ કે હજારો મેસેજ મારી માટે, અને મતલબ કેટલા બધાની શુભકામના. આજે ગુડાએ મારી માટે ગિફ્ટ લાવ્યું છે રે, આમાં આપણા બંનેનો ફોટો લગાવવાનો છે. આ જેમીન લાવ્યો છે, આની રીલ બનાવીશ. અને આ વાળી રીંગ ટેન ટેન. જો તમારા કરતા મારો નાનો છોકરો કેટલો હોશિયાર છે. ખબર? અને હાસ તો હજુ તો ભણવા તો દો. લો, હા, હવે આમાં આપણા બંનેનો ફોટો લગાવડાવવાનો. યસ. તો બસ કઈ બહુ મજાનો દિવસ રહ્યો. અને ક્યાં દિવસ ગયો ખબર નહીં પડી. ઘણાના તો મેં ફોન જ નહીં ઉપાડ્યા, કારણ કે એટલા આખા દિવસમાં મહેમાન બધા આવતા હતા, બેસતા હતા, અને મતલબ બહુ જ મજા આવી ગઈ રે કાલે તો. મારો સૌથી બેસ્ટ અને સૌથી શ્રેષ્ઠ જન્મદિવસ રહ્યો. મતલબ બહુ જ મસ્ત. આ થોડું જોરથી ગાવ તો બધા સાંભળી શકે. પછી તમને ખબર ને મને ગાતા નહીં આવતું, એટલે તમે લાઈન પૂરી કરો. આ બદનામ કરે છે મને કે તું બોલે, કે આ જેટલું મને બોલે ને એટલું મને આ જુદી કોઈએ નહીં બોલ્યું. એટલું મને બોલે અને મને કે છે કે તું મને બોલે. કેવા જબરા છે. ગગામેલી ખીચડી. તો શું કર્યું આખો દિવસ? ઊંઘ્યા? શું કર્યું તમે આખો દિવસ એ કહેજો. સવારે પહેલા તો એક કામ પૂરું કર્યું, પછી એનું વેરિફિકેશન કર્યું. વેરી ગુડ. પછી દવાખાને લઈ ગયો અમને. અરે હા હા, જો શું થયું તું ખબર છે? કહું? હાય, મારા સાસુ મમ્મી આટલા ઉંમર લાયક છે અને એમને શું કર્યું ખબર છે? અમાર બેડ છે, બેડ ને મતલબ મોટો બધો ઊંચો બેડ છે ત્યાં, જેવો અમારે અહીંયા છે. તો મમ્મી એસી નું કવર સાફ કરવાનું, એસી સાફ કરવા ઉપર ચડ્યા હશે. ત્યાં સુધી તો વાંધો નતો, બેડ ઉપર ચડીને ત્યાં હાથ પહોંચી જવાનો. પણ વળતા એમને કૂદકો મારવાનો ટ્રાય કર્યો, અને એમાં એ લપટી પડ્યા હતા. એ વસ્તુ થયા આજથી 8 થી 10 દિવસ થઈ ગયા ને. તો થઈ ના પા અઠવાડિયું થવા આવ્યું. હમણાં 3-4 દિવસ પહેલા તો વિડીયો કોલ કરીને મેં મમ્મીને કહ્યું તું કે તમે દવાખાને જજો. તો મમ્મી ચડ્યા અને લપટી પડ્યા. એમને બેઠો માર કમરમાં વાગ્યો, એમને દુખાતું હતું, ધ્યાન ના દીધું. એમને કામમાં નોર્મલ દુખાવાની ગોળીઓ લીધી. હવે શું થયું, કાલે એમને વધારે દુખતું હતું, કારણ કે અમે જમવા ગયા હતા, એમને કીધું કે મને દુખે છે. તો મેં આમને 3-4 દિવસ પહેલા કહી રાખ્યું હતું. ભાઈ આજે બાપુ લઈ ગયા ભાઈ દવાખાને મમ્મીને, અને દવાનું બધું લીધું છે, એક્સરે ને કરાયો. ક્રેક એવું નથી એમને, એટલે વાંધો છે નહીં. પણ બેઠો માર વાગ્યો છે, તો હવે 1-2 દિવસ આરામ કરવું પડશે એમને. તો આવું થયું, બોલો. મારા સાસુ મમ્મી લપટી પડ્યા હતા, બૂમ. તો સારું, પ્રભુ દયાથી બાપા કઈ વધારે બીજું વાગ્યું નથી. નહીતર અને હવે કઈ એસી તમારા લોકોએ સાફ કરી દેવાનું. કશું બી હોય એમને નહીં કહેવાનું, ઊંચા ચડવાનું કામ કહેવાનું જ નહીં. કારણ કે ખબર અત્યારે હાડકામાં કઈ થઈ જાય, જોડાતા પછી બહુ વાર લાગે. તો આ બહુ મોટી પ્રોબ્લેમ છે પછી. અને ગરડું શરીર હોય એટલે પછી જોડાવું બી બહુ અઘરું છે બાપા. તો અમારે બી એક કામ છે, તો અમે બંને જઈ રહ્યા છીએ. અને મારી તબિયત બહુ સારી છે. અને કાલનો દિવસ હું સાચું કહું છું બહુ જ મજાનો રહ્યો. મતલબ બહુ જ મજાનો રહ્યો. જો કે આમને મને કઈ ગિફ્ટ નથી આપી. હું જાણ કરી દઉં થોડું જોરથી
ના સંભળાતું હોય આજુબાજુના લોકોને તો હા, એમને મને કોઈ જ ગિફ્ટ લઈ આપી નથી કાલે. तो बैड मैनर्स पा अपनी बीबी को दिलवाना पड़ता है कुछ ना. એ તમે તો મારા જ છે, તો મારા નસીબમાં લખાયેલા છે, એ તો તમે ક્યાંય જઈ નહીં શકો. પણ તમારે મને કઈ ગિફ્ટ આપવું પડે, સરપ્રાઈઝ કરીને આમ પેક કરીને લઈને આવી કહેવાય સુરેખા આંખો બંધ કરી દે. ઓહ આમ કેવું હોય એ બધા ગિફ્ટ આવે તો સરપ્રાઈઝ, તમે ગિફ્ટ નહીં આપીને તો સરપ્રાઈઝ થાય. આ મજાક નહીં, આવું ના કરાય કઈ મારી જોડે. ગિફ્ટ આપીને સરપ્રાઈઝ કરવું એના કરતા ગિફ્ટ ના આપીને સરપ્રાઈઝ. તમે મીના માસી ત્યાંથી 2 શોર્ટ કુર્તી બી લઈ આપી શકો છો, તો એ ગિફ્ટ ચાલશે, એ મને ગમે છે. એ તો 2 જ, પણ એક જ છે ને નાની, મારે હવે અલગ અલગ 2 જોઈએ. વચ્ચે લઈશું હવે. સારું. કેટલા વચ્ચે? વિડીયોમાં આપણે સબૂત લઈ લઈએ. કેટલા વચ્ચે? 2-5 અઠવાડિયે. ડન. આવતા મહિને 2 કુર્તી હો ને. આવતા મહિને હું જ ભૂલી જાઉં છું હો. આમ તો અમે 2 મસ્ત કુર્તી લાવ્યા હતા, એક લોંગ અને એક શોર્ટ. એક તો મેં હમણાં જ પહેરીથી વિડીયો બનાવી તો 2 દિવસ પહેલા, પણ મને બહુ ગમી. એ ખુલ્લી છે, કાપડ બી સારું ફાવે છે આમ શરીર ઉપર. ઘરમાં ફરવામાં એવું ટી શર્ટો પહેરીને ફરું તો ટી શર્ટો થોડી જાડી છે, ગરમી લાગે, પણ આ મજા આવે છે. તો હું જાતે માં જાતને ગિફ્ટ આપી દઈશ કાલે, હું મમ્મી 2 જઈશું. યા સમજ્યા? 2 કુર્તી. પછી તમે આવતા મહિને લઈ આપજો અલગ કલર. અને હું ફરીવાર બહુ આભાર માનું છું બધાનો, બહુ બધી શુભકામનાઓ માટે. અને પા મને આટલા બધા વિશેષ આજ સુધી નહીં આવ્યા, બોલ. મતલબ પહેલી વાર જીવનમાં. તો બહુ જ આનંદની વસ્તુ છે અને બહુ ખુશી થાય આનાથી. મતલબ બધા પોતાનો કિંમતી સમય કાઢીને, એટલે 1 મિનિટ બી આપે, બહુ મોટી વસ્તુ છે બાપા. અને જો મારી મહેંદીનો કલર હજુ આટલો તો બધો છે જ, બરાબર. કેટલી મસ્ત લાગે મહેંદી મારા હાથમાં. તમને નાની લાગે, મને નહીં લાગતી. દબાઈ દઉં તો દુખાય, બાકી તો નહીં દુખતું. એ તો દુખાય પા થોડું ઘણું, પછી બધું તો કેમનું મટી જાય એક ઝાટકે? થોડું તો રહેવાનું જ છે. બધું એક ઝાટકે સારું થઈ જાય એવું તો કેવી રીતે શક્ય? ધીમે ધીમે થાય. હજુ 3 કિમોથેરાપી ટ્રીટમેન્ટ ચાલુ કરે, હજુ ધીમે ધીમે કદાચ થઈ જશે, માતાજી કરશે જલ્દી થઈ જશે. પણ જે પહેલા એકદમ ઝાટકા મારતા હતા અને આમાં મને થતું એવું તો નહીં દુખતું ને છાતીમાં? જે મારા સગાવાલા, જે મારા લોકો મારી ખબર પૂછે છે. આવું કેમ બોલો પા? બોલતી હતી ને ત્યારે તો બોલી પહેલા વિડીયો. ક્યારે વિડીયો હતો? મારા સગાવાલા જે બીજાને પૂછે છે કે મને શું થયું છે. હા, તો એ તો તમને તો બધી વસ્તુ ખબર જ છે કે બધા શું કરી રહ્યા હતા. આ તો મારું સોશિયલ મીડિયાનો પરિવાર છે જે મને આટલો બધો સાથ આપે. બાકી જે લોહી સાથે સંકળાયેલા હતા, મારી સાથે સંકળાય, એ તો કેવી વાતો કરતા હતા તમને ખબર જ છે ને. આપણે તો કાને સાંભળ્યું છે. તો એ તો સાચી વાત. બિચારા સગાવાલાઓને મચમચી થતી હતી, તો મેં જ વિડીયોમાં જાહેરમાં કહી દીધું કે હા ભાઈ હા, કોઈની રિક્ષા આવે છે, એમનું તમારે બાઇક નડે એવું છે? નહીં નડે, સારું. આમ તો આપણે નીકળીએ જ છે હવે. તો એ બધા ટેન્શન લેતા હતા અને નતી એ બી બીમારીઓની વાત કરીને ખુશ થતા હતા. મેં જાહેર થઈ લીધું, એમાં શું થઈ ગયું? અને હું જાહેર થાત કે ના થાત, કીમો પઈ જે હાલત થાય, આ જે ટકું થઈ જાય, જે પરિસ્થિતિ આવે, આમે જોઈને જાહેર થઈ જાય. પણ આ જાહેર થવું એટલા માટે બી છે કે અમારી યાદો બંધાઈ રહી છે બધી. અત્યારે જે પરિસ્થિતિ છે, મને જે ફિલિંગ થતી હોય છે, જે પણ વિચારો આવે છે, હું મારા આ વિડીયો થકી મૂકીને હું બધા ભેગા કરી રાખ્યા. પછી એક સમય આવશે જ્યારે બધું સારું થઈ જશે, તો હું પોતે જ આ બધું જોઈને મારી જાતને ફરીવાર બહુ વધારે હિંમત આપીશ. અને યાર એ સમય આમ લાગશે કે કેવો સમય હતો અને કેવો મજાનો સમય આવી ગયો.
તો આ બધી વસ્તુ રહેશે. મતલબ એ ટાઈમ કંઈક અલગ હશે. અગર હું હશું તો એ ટાઈમ કંઈક અલગ હશે, નહીં હોય તો પણ વધારે અલગ હશે ને બહુ સારો જ હશે. કારણ કે હું નહીં હોય તો મારો વિડીયો હશે, મારો અવાજ હશે, મારો આ ચહેરો હશે અને મારી ચપચપ હશે આખા ગામની. અને હું હશું તો મારી ડબલ ચપચપ હશે વિષય વગરની વાતો સાથે. હું હશું સુરેખા તમારા બધાના સામે. તો ચલો અમારે જવું છે તો અમે નીકળીએ અને કાલે મળીએ. અને ફરીવાર બહુ 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 આખા ગામનો આભાર, આખા ગામની જે શુભકામનાઓ આપી છે એની માટે. અને અમારો જન્મદિવસ બહુ જ સારો રહ્યો. ચલો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મળીએ બધા ફરી કાલે. ઓકે.